અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ડ્રો એએએમએ અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય લાઇવ ઇવેન્ટે આઈ4 ઇન્સ્યોરન્સ એજન્ટ લાઇવ શો દરમિયાન ઇન્સ્યોરન્સ એજન્ટ્સ અને એડવાઇઝર્સ માટે ખાસ તૈયાર કરાયેલું પોતાનું એઆઈ આધારિત પ્લેટફોર્મ સત્તાવાર રીતે લોન્ચ કર્યું. આ લોન્ચ ઇવેન્ટમાં 200મી વધુ ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સ, એજન્ટ્સ અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા, જેને ગુજરાતના ઇન્સ્યોરન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ટેકનોલોજી લોન્ચ પૈકીનું એક માનવામાં આવી રહ્યું છે. લોન્ચ દરમિયાન ડ્રોના ચીફ પ્રોડક્ટ ઓફિસર હેમંત દરજીએ જણાવ્યું હતું કે જેમને ઇન્સ્યોરન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે, ભારતમાં ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સનું ઇકોસિસ્ટમ ઝડપથી વધી રહ્યું છે, છતાં મોટાભાગના એજન્ટ્સ આજે પણ પોલિસી ફાઇલ્સ, રિન્યુઅલ્સ અને મેન્યુઅલ મારું નામ હેમંત દરજી છે. અમે ડ્રુ ટેકનોલોજીમાં એક ડ્રુ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ઇન્સ્યોરન્સ એજન્ટ માટે, જે રિટેલ ઇન્સ્યોરન્સ એજન્ટ છે એના માટે બહુ જ હેલ્પફુલ છે. આખી એપ્લિકેશન અમે એઆઈ મોડ્યુલથી બનાવેલી છે. તો ઇન્સ્યોરન્સ એજન્ટ માટે જે પણ એમનો ડેટા એન્ટ્રીનો કે ડેટા મેનેજમેન્ટનો જે ઇસ્યુ છે, આખો અમે આ એપ્લિકેશનમાં સોલ્વ કરેલો છે, જેનાથી એજન્ટને સારું એવું ફાયદો થશે ને એવો એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ નહીં થાય ડેટા એન્ટ્રી કરવામાં. અને એ કન્ટિન્યુઅસલી જ્યારે પણ કામ કરશે ત્યારે એને પરફેક્ટલી અમારી એપ્લિકેશનમાંથી જે પણ ડેટા જોઈતો હશે એ ગેટ કરી શકશે. અને ક્યાંય પણ કસ્ટમરને શેર કરવો હોય, રિન્યુ રિમાઇન્ડર આપવું હોય કે કોઈ પણ એપ્લિકેશન કોઈ પણ એને કસ્ટમરને હેલ્પ કરવી હોય તો મારી એપ્લિકેશનથી એ ઇઝીલી એ લોકોને હેલ્પ કરી શકશે. તો આ એપ્લિકેશન એ રીતે બનાવેલી છે. કયા પ્લાન છે અને એનું સબસ્ક્રિપ્શન ચાર્જ શું છે? અમારા 4 પ્લાન છે. જે જીવા પ્લાન છે, જે લાઈફ ટાઈમ ફ્રી છે, જે એજન્ટ લાઈફ ટાઈમ ફ્રી યુઝ કરી શકે છે. બીજો પ્લાન છે એ અમારો જાહેરા પ્લાન છે, જે પ્લાન 6000 પર યરનો પ્લાન છે, જેમાં 100 પોલિસી અપલોડ કરી શકે છે. ત્રીજો પ્લાન છે જીની પ્લાન છે. જીની પ્લાનમાં એ 500 પોલિસી પર મંથ અપલોડ કરી શકે છે, જેની પ્રાઇસ 12000 રૂપિયા છે. અને ચોથો પ્લાન છે જેફરી પ્લાન છે, જેમાં જે 24000 રૂપિયાનો પ્લાન છે, જેમાં જે મંથલી 2000 પોલિસી અપલોડ કરી શકે છે. ઇન્સ્યોરન્સ કંપનીએ પણ ડ્રુ નામ રાખવાનું પાછળનું કારણ શું છે? અને ખાસ કરીને ગુજરાતમાં કઈ રીતના લોકો જોશે? કારણ કે પાન ઇન્ડિયા લેવલે તમે કામ કરશો, શું મેસેજ હશે આ ડ્રુ પાછળ અને શું નામ પાછળ કારણ શું રહેશે? ઓકે, તો ડ્રુ નામ રાખવાનું કારણ એ છે કે અત્યારે જે શોર્ટ નેમનું જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, અત્યારે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય છે, શોર્ટ નેમનું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, તો અમે એ ડ્રુ નામ અત્યારે રાખ્યું છે. ડ્રુનો મતલબ બીજો પણ હતો કે અમે પહેલાં સ્ટાર્ટિંગ કરી ત્યારે મોટરને વ્હીકલથી કર્યું હતું. જ્યારે વ્હીકલને મોટર ચાલુ કરી છે ત્યારે પેલો ડ્રુ જેવો અવાજ આવે છે જ્યારે આપણે એક્સિલેટર આપીએ, તો અમે એ વિચારીને શોર્ટ નામ ચાલુ કર્યું છે. અને જેટલી પણ એઆઈ કંપની છે તે ડ્રુ.ai, અમારું જે છે ડ્રુ.ai છે, તો ડ્રુ.ai રાખ્યું છે. અમારો મેસ્કોટ તમે દેખી શકશો કે અમારો મેસ્કોટ છે એ ઝેબ્રા છે. તો અમે જ્યાં પણ જઈએ છીએ, જ્યાં પણ ગમે તે ઇવેન્ટ કરીએ છીએ કે ગમે તે કરીએ છીએ, તો ઝેબ્રા થીમ ફોલો કરીએ છીએ. તો મારું વિઝન એ છે કે પાન ઇન્ડિયા કોઈ પણ ઝેબ્રા દેખે તો એને પહેલાં રિયલ એનિમલની જગ્યાએ એને પરફેક્ટલી ડ્રુ યાદ આવવું જોઈએ કે આ ડ્રુ છે એ ઇન્સ્યોરન્સ એજન્ટ માટેની એપ્લિકેશન છે. તો અમે મેસ્કોટ ઝેબ્રા રાખેલું છે. ક્યાંક એવું કહી શકાય કે એઆઈની જે ટેકનોલોજી ચાલે છે એના જમાનામાં અત્યારે સ્ટાર્ટઅપ તરીકે કહી શકાય. ઇન્ડિયામાં અત્યારે ફર્સ્ટ મૂવર એડવાન્સ, મતલબ પહેલી એપ્લિકેશન મેં જ્યાં બનાવી છે એઆઈ રિલેટેડ, જે ફર્સ્ટ એપ્લિકેશન છે. માર્કેટમાં બીજી એપ્લિકેશન આવી જે મેં બનાવી છે એપ્લિકેશન અત્યારે માર્કેટમાં બીજી એક છે નહીં. તો મેં પહેલી આ સ્ટાર્ટઅપ કરેલું છે. ઓકે.